લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે લોકશાહી પ્રણાલીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થયા છે। લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાવું અત્યંત આવશ્યક છે, પરંતુ કેટલીક જગ્યાએ રાજકીય સ્વાર્થ માટે અનૈતિક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। લોકશાહીનું મૂળ તત્વ લોકો દ્વારા લોકો માટે અને લોકોની સરકાર છે, જેમાં પક્ષ અને વિપક્ષ બંને સમાન ભૂમિકા ભજવવી જોઈએ, પરંતુ જો કોઈ રાજકીય પક્ષ અન્ય પક્ષના ઉમેદવારોને ચૂંટણીમાં ટકવા ન દે તો તે સીધો મતદારોના અધિકારો ઉપર પ્રહાર ગણાય। છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ સામે આવતા મતદારોમાં પણ અસંતોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે। આ સંદર્ભમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયારે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સમગ્ર વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો, આગેવાનો અને ધારાસભ્યો દ્વારા લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે। તેમણે આક્ષેપો મૂક્યા હતા કે કોંગ્રેસના ઉમેદવારોને દબાણ હેઠળ રાખી તેમને કિડનેપ કરી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવવા મજબૂર કરવામાં આવ્યા છે। જસપાલસિંહ પડિયારે વધુમાં જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ લોકશાહી માટે ખતરનાક છે અને મતદારોના અધિકારોનું હનન કરે છે। તેમણે માંગ કરી હતી કે આવી ઘટનાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકશાહી પ્રણાલીની વિશ્વસનીયતા જળવાઈ રહે। આ સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે અને આવનારી ચૂંટણીમાં તેનો શું પ્રભાવ પડશે તે હવે જોવું રહ્યું। જે પ્રકારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ફોર્મ ખેંચાવાના અંતિમ દિવસે સમગ્ર વડોદરા જિલ્લામાં જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે એ ખૂબ જ દુઃખદ દ્રશ્યો સામે આવ્યા છે। લોકશાહી માટે પણ ખતરારૂપ દ્રશ્યો સામે આવ્યા છે। વાઘોડિયા તાલુકાની વાત કરીએ તો વાઘોડિયામાં અમારા પ્રમુખ શ્રી નારાયણભાઈ સાથે પણ બળ પ્રયોગ થયો, સાથે તેવી જ રીતે ડભોઈ તાલુકામાં જે રીતે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવા માટે ભાજપાના લોકો લઈને આવ્યા, ત્યારે અમારા કોંગ્રેસના પ્રમુખ શ્રી સુધીરભાઈ બારોટને એમના કાર્યકરો દ્વારા એમનો વિરોધ કરવામાં આવ્યો, ત્યારે એમની સાથે પણ બળ પ્રયોગ કરવામાં આવ્યો, હાથાપાઈ પર જેવું પરિસ્થિતિનું નિર્માણ થયું। અને તેવી જ રીતે વડોદરા તાલુકાના પ્રમુખ રાજુભાઈ માસ્ટર, તેઓના ધર્મપત્ની જે હતા તેઓનું ફોર્મ તેઓએ પરત ખેંચાવડાવ્યું છે। એટલે ગત રોજ તો મારી રાજુભાઈ સાથે વાત પણ થઈ હતી, બીજા કાર્યકરો સાથે પણ વાત થઈ હતી। રાજુભાઈએ કીધું કે મેં તમામ લોકોને 30 લોકોની સુરક્ષિત વ્યવસ્થા કરી છે, તાલુકા પંચાયતના 30 લોકોની સાથે જે જિલ્લા પંચાયતના સદસ્યો છે તેઓની પણ મેં વ્યવસ્થા કરી છે અને હું પોતે પણ એ લોકોને લઈને હું પોતે પણ બહાર નીકળ્યો છું। મારી સાથે મારા સૌ એ લોકોને બહાર જે ઉમેદવારો હતા એમને લઈને તેઓ બહાર નીકળ્યા હતા। એટલે ગતરોજ આ પ્રકારની વાત થયા બાદ આજે જ્યારે અચાનક એમનું ફોર્મના ખેંચવાનું સમાચાર મળ્યા એટલે ખૂબ જ દુઃખ થયું કે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેવા વ્યક્તિ કે જેના ભરોસે આખો તાલુકો અમે લોકોએ છોડ્યો હોય એવા વ્યક્તિ જ જો પોતે આ પ્રકારનું વાત કરી, એટલે પાર્ટીને આ બાબતે ધ્યાન દોરીને રાજુભાઈને પદ પરથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે। અને સાથે આ જે પ્રકારના દ્રશ્યો સમગ્ર જિલ્લામાં સામે આવ્યા છે, એક બાજુ ભાજપા હાર ભાડી ગઈ હોય અને ગભરાઈ ગયેલી હોય, જેથી કરીને આ પ્રકારના દ્રશ્યો આ પ્રકારનું કાર્ય એવો લોકો દ્વારા કર્યું અને સાથે આ લોકશાહી માટે પણ એક ખતરો બન્યો છે। હું ગુજરાતની જનતાને, મારા વડોદરા જિલ્લાની જનતાને કહેવા માગીશ કે આવા જે પ્રકારના દ્રશ્યો આપ લોકોએ જોયા છે, તો જો આવું ને આવું જ રહ્યું તો ખરેખર લોકોનો જે મતનો અધિકાર છે, જે હકનો અધિકાર છે, એને છીનવવાનો હીન પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા જે કરવામાં આવ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। જે લોકોને પોતાના મતનો અધિકાર જે છીનવીનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, આજે જો આનું આજ રહે તો લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ સાબિત થશે। જેથી કરીને મારી વડોદરાની જનતાને અપીલ છે કે આવા લોકો જે છે એમને જાકારો આપવામાં આવે અને પોતાના મતની તાકાતથી આ લોકોને જવાબ આપવામાં આવે।